હવે આજ રોજ કલાક 13:56 વાગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ વર્દી આવેલી. એમાં એ રીતે છે કે ભોગ બનનાર નીલમબેન શર્મા નાઓને એમના પતિ હરવિંદર શર્મા નાઓએ ગોળી મારેલી છે. સ્થળ પર આવીને જોતા આજે ભોગ બનનાર નીલમબેન છે એમને એમના પતિએ બારાબોર પ્રકારના વેપનથી જે ફાયર કરેલું એનાથી એમને છરા વાગેલા છે પગની જાંઘમાં, અને એ સિવાય એમની સાથેના એક બે માણસોને પણ એની ઈજા થયેલી છે. જે નીલમબેન અને એમના પતિ વચ્ચે ઘણા સમયથી પ્રોપર્ટી ડિસ્પ્યુટ ચાલતો આવેલો છે. આજે સવારે જ્યારે એ લોકો પોલીસ સ્ટેશન આવ્યા તો પોલીસે એમની બોલાચાલી અને એ પ્રકારની ફરિયાદ સેકન્ડ પાર્ટ ફરિયાદ લીધેલી છે. ત્યારબાદ નીલમબેન અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવાનો પ્રયત્ન કરેલ, તો એમના પતિએ એનો વિરોધ કર્યો અને એ ચડસાચડસીમાં આ રીતે ફાયરિંગ થયેલું છે અને એમાં આ નીલમબેનને ઈજા થયેલી છે. હાલ નીલમબેન અને અન્ય જે ભોગ બનનાર છે જે ઈજા પામનાર એ એસએસજી હોસ્પિટલ એડમિટ છે અને એમની સારવાર ચાલુ છે અને એમની પોલીસ ફરિયાદ લેવાનું ચાલુ છે અને હાલ સ્થળ ઉપર પંચનામું ચાલુ છે અને એફએસએલ આવે છે, તપાસ ચાલુ છે. આરોપી કોણ? આરોપી એમના પતિ છે હરવિંદર સિંહ. હા, એ નિવૃત્ત એરફોર્સના અધિકારી છે. જે વેપનથી મને ફાયરિંગ કર્યું છે શું એ લાયસન્સ વાળું છે? એ હાલ તપાસનો વિષય. કેવી ઘટના કેવી? હા, એમના પતિ જે હરવિંદર શર્મા છે એ ઘરમાં હતા અને એમના જે આ પત્ની છે નીલમબેન એ બહારથી આવીને એ જાળી તોડીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો. નહીં, જાળી તોડીને એવી રીતે પ્રયત્ન કરેલો હતો. કન્ડિશન કેવી છે? ના, એ સામાન્ય સ્થિતિ છે હાલ.